નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસી બ્રહ્મમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાઢ્યા જૈન ધર્મસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક બળવીર. રાજપુત્ર હરિવિક્રમ આજથી 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વિભાજિત આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ અનાદિકાલથી આપણી સાથે જોડાયેલી જે 4 સંજ્ઞા, મૂળભૂત આ 4 સંજ્ઞા, પછી એમાંથી ઘણી સંજ્ઞાઓ પેદા થઈ. આહાર સંજ્ઞા આવી, એમાંથી વળી પાછી બીજી અનેક સંજ્ઞાઓ પેદા થઈ. પરિગ્રહ સંજ્ઞા આવી, એમાંથી વળી પાછી અનેક પ્રકારની સંજ્ઞાઓ પેદા થઈ. એવી રીતે મૂળભૂત સંજ્ઞામાંથી એક સંજ્ઞા છે ભય સંજ્ઞા. અજાણી જગ્યાનો, અજાણી વ્યક્તિનો, અજાણી પરિસ્થિતિનો એક એવા પ્રકારનો એક છુપ્પો ભય રહ્યા કરે. થશે કે નહીં થાય, શું થશે, કેવી રીતે થશે, કેવી રીતે કહું, આ બધું જ મનની અંદરમાં જે એક છુપ્પો ભય છે, આ ભય એવો છે કે જે આપણને આગળ નથી વધવા દેતો. ભયના કારણે આપણે કેટલાય કાર્યો કરવાના છોડી દઈએ. અરે મોટી મોટી તપસ્યા પણ થતી હોય છે, પણ એકાદ વખતનો કોઈક અનુભવ, એક ઉપવાસ કર્યો, ઉલટી બહુ થઈ ગઈ, એટલે મનમાં એવો ડર બેસી ગયો કે બીજો ઉપવાસ કરવા તૈયાર જ ન થાય. એક વખત કોઈ કાર્ય કરવા ગયા, એમાં નિષ્ફળતા મળી, એટલે નિષ્ફળતાનો ડર કાયમ માટે મનમાં ઘૂસી જાય. તો આ ભય સંજ્ઞાને ભગાવી હોય તો આવી કથા, આવી નિર્ભયતાપૂર્ણ, સાહસપૂર્ણ, વીરતાપૂર્ણ, ધીરતાપૂર્ણ આવી કથાઓનું શ્રવણ કરીએ, જેનાથી આપણને ખબર પડે કે આપણા જેવો એક માનવ, આપણી જેવી દુનિયાની અંદરમાં જીવનારો એ વ્યક્તિ ભલે આપણાથી થોડા સમય પહેલા હતો, આપણાથી 1000 વર્ષ પહેલા હતો, પરંતુ એ વ્યક્તિ આ સંસારમાં નિર્ભય રીતે જીવી બતાવ્યું ને. એના જીવનમાં પણ તકલીફો તો આવી, મુશ્કેલીઓ તો આવી, સંકટો આવ્યા, આપત્તિઓ આવી, વિપત્તિઓ આવી, અનેક એવા ભયંકર પ્રસંગો પણ બન્યા, પણ બધામાંથી સાંગો પાંગ ભાર ઉતર્યો એકમાત્ર નિર્ભયતા. નિર્ભયતા શું કરે છે? એ પ્રસંગની સામે બાદ ભીડવાનું બળ આપે છે. તો આપણે આ કથાની અંદરમાં જોઈએ છીએ, હરિવિક્રમની કથાની અંદરમાં કથા આપણી ત્યાં સુધી પહોંચી કે જંગલની અંદરમાં ચાલતા પહોંચ્યો. ચંદ્રપ્રભુ સ્વામી પરમાત્માનું જિનાલય જોયું. જિનાલયની અંદરમાં 2 કન્યાઓ જોઈ, પરમાત્માની પૂજા કરતી, ભક્તિ કરતી, વીણા વગાડતી. અને એમાંથી એક કન્યાએ ઓળખી બતાવ્યો કે આ એ જ યુવક છે, આ એ જ તરુણ છે કે જેને મને હાથીના શકંજામાંથી બચાવેલી હતી. હવે એ જ યુવતીએ જ્યારે આ અજાણ્યા યુવકને જોયો, એ તો ઉપકારનો ભાર, અને એની સામે હરિવિક્રમનું અદ્ભુત સૌંદર્ય, 2 નમૂન રૂપ, એક આવો સાહસિક પુરુષ અને એ પાછો આવો સુંદર પુરુષ. આ જોતાની સાથે શરમાઈ ગયેલી, ડઘાઈ ગયેલી એ કન્યા એની સામે ન આવી શકી. સખી એને સામે લઈ આવી, સામે બેસાડી વાતોચીતો કરે છે, એકબીજાનો પરિચય પામે છે. અને હજી આ બધું કરે છે એટલામાં એક તપસ્વીની સાધ્વી, સફેદ વસ્ત્રની અંદરમાં પરિધાન કરેલી એક સફેદ તપસ્વીની સાધ્વીને આવતી જોઈ, એટલે બંને તરુણીઓ જીનેશ્વર પરમાત્માના મંદિરમાં વળી પાછી ચાલી ગઈ. રાજકુમાર વિચાર કરે કે શું થયું, અચાનક કેમ ભાગી ગઈ? આટલી સુંદર યુવતીઓ છે અને અચાનક મંદિરમાં ચાલી ગઈ, શું થયું એવી રીતે? અને ત્યાં જ સફેદ વસ્ત્ર પહેરેલી એક તપસ્વીની એના તરફ આવતી જોઈ. તપસ્વીની પહેલા તો અંદરમાં ગઈ, પરમાત્માના દર્શન કર્યા. એક સાધ્વીજી નથી, પણ સાધ્વીજીના જેવા સફેદ વસ્ત્રોની અંદરમાં એક ઉંમરલાયક એક સ્ત્રી જિનાલયમાં ગઈ, પરમાત્માની ભક્તિ કરી, પ્રભુને નમસ્કાર કર્યા, સ્તવના કરી અને પછી બહાર આવી. ત્યાં સુધીમાં પેલી 2 કન્યા જિનાલયની અંદરમાં જ રહી. એટલે કુમાર સમજી ગયો કે આમની કોઈક માતા હશે, આમના કોઈક હશે, અથવા તો એમના કોઈ ગુરુ હશે. એટલે ગુરુની સામે મારા જેવા અજાણ્યા યુવકને નહીં મળવું હોય એટલે અંદરમાં ચાલી ગઈ. કેટલી મર્યાદાઓ હશે જૂના સમયમાં કે વડીલોની સામે અજાણ્યા યુવકને પણ યુવતીઓ નથી મળી શકતી. અને આ બાજુ સંન્યાસીની જે હતા સફેદ વસ્ત્રવાળા, જ્યારે જિનાલયમાંથી બહાર આવ્યા, રાજપુત્ર જ્યાં બેઠેલા એના મસ્તક ઉપર હાથ ફેર્યો, એક માતા જેવો વાલ સોયો હાથ. અને તપસ્વી તેના તરફ જોતા જોતા
એને એક આશીર્વાદ આપતા હતા કે વત્સ તું સર્વદા સુખનું પાત્ર બન, સર્વદા સુખનું ભોજન બન. તપસ્વીનીએ રાજકુંવરને આશીર્વાદ આપ્યા, કુશલતા પૂછી. બંને તરુણીઓ જે અંદરમાં ગયેલી ને એ પણ વરી પાછી બહાર આવી જીનારેમાંથી. અને હવે તરુણીઓ પણ બહાર આવીને ઊભી રહી ગઈ અને એ તપસ્વીની સાધ્વી જેવી સ્ત્રીની બાજુમાં આવી અને હાથ જોડીને ઊભી રહી ગઈ. તપસ્વીની નીચે બેઠી અને રાજપુત્ર પણ હાથ જોડી અને એમની આજ્ઞા લઈ અને એ પણ નીચે બેઠો. આ બધું છે ને કથાની અંદરમાં આ લોકો જીવતા હતા કે વડીલો આવે તો જગ્યા ઉપર ઊભા થવાનું, આપણાથી કોઈ મોટું આવે તો આપણે એને રિસ્પેક્ટ આપવાનું, આપણાથી કોઈ ઉંમરલાયક વ્યક્તિ આવે તો આપણે પહેલા ઊભા થવાનું, એને બેસાડવાના, એ બેસે પછી આપણે બેસવાનું. હવે આજના એટિકેટના જમાનાની અંદરમાં કદાચ આ રીતભાત, આ એક વ્યવહાર, આ એક સંબંધોનો જે વ્યવહાર છે લગભગ ભૂલાતો ચાલ્યો. માતા પિતા ઘરની અંદરમાં કંઈક પૂછવા માટે આવે તો લગભગ દીકરાઓ ઊભા નહીં થતા હોય, લગભગ થતા પણ હશે, એવા હશે સારા દીકરા અને એવા છે પણ ખરા. આજે અમારા સાધુ જીવનની મર્યાદા છે કે મારાથી વડીલ કોઈ પણ સમણ ભગવાન, મારા ગુરુ નથી, મારાથી માત્ર વડીલ છે, ઉંમરની અંદરમાં વડીલ છે, એવા મહાત્મા કદાચ મારી પાસે આવે તો મારે જગ્યા ઉપરથી ઊભા થઈ જવાનું. અને આ જ ચીજ કરી છે હરિવિક્રમે. તપસ્વીની આવતી દેખાઈ, ઊભો થઈ ગયો, તપસ્વીની નીચે બેસાડી, પોતે પણ નીચે બેઠો અને વાતચીત કરવાની શરૂ થઈ. તપસ્વીની કહે છે કે તારા જેવો યુવક, પરોપકારી યુવક, બસ ખરેખર તે જિંદગીને ધન્ય બનાવી રાખી. બેટા, આ જિંદગીની અંદરમાં પરોપકારી સર્વશ્રેષ્ઠ ગુણ છે. એમાં પોતાનો જાનની બાજી લગાવી, પોતાની જિંદગીને દાવ ઉપર લગાવી અને પછી એટલે હરિવિક્રમ વિચાર કરે કે આમને ખબર કેવી રીતે પડી કે મેં કોઈ સ્ત્રીને બચાવી છે, મેં આ કોઈ કન્યાને બચાવી છે. જે રીતે એમને બોલવાનું શરૂ કર્યું તરત સમજી ગયો કે આ તો મને કહે છે કે બેટા, જગતની ઉપર ઉપકાર કરનારા હે વિશ્વ હિતચિંતક, તારું સદા કલ્યાણ થાવ. ખરેખર તમારા જેવાનો જન્મ કેવલ પરોપકાર માટે જ થાય છે. વૃક્ષ પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી, પણ પરોપકાર માટે અનેક પ્રકારના ફલ, ફ્રૂટ, છાયા બધું આપતા જતા હોય છે. તો તું જે પરોપકારનો ગુણ ધરાવે છે, બસ બેટા, આ પરોપકાર દ્વારા જ માણસ ખૂબ જીવનની અંદરમાં પુણ્ય પ્રાપ્ત કરે છે. અને આપણા શાસ્ત્ર પ્રમાણે પણ જોઈએ, આ કથા પણ આપણને સમજાવે છે કે નાનો મોટો પરોપકાર દિવસની અંદરમાં એક વખત તો આપણે કરવાનો. પરોપકાર એટલે બીજી વ્યક્તિને કરેલી સહાય. બીજી વ્યક્તિ કટોકટીમાં હતી, આપણે એને બચાવી. બીજી વ્યક્તિ મૂંઝવણમાં હતી, આપણે એને મૂંઝવણમાંથી બહાર કાઢી. બીજી વ્યક્તિના જીવનમાં કટોકટી ઘેરાઈ ગયેલી, આપણે એની બધી વસ્તુઓ સુલઝાવી આપી. બીજી વ્યક્તિ આમથી તેમ અટવાતી હતી, આપણે એને હેલ્પ બંધ કરી, આપણે એની બાજુની અંદરમાં ગયા. હવે માનો શહેરની અંદરમાં છો, તમને બજારમાં, દુકાનમાં, રેલવે સ્ટેશન ઉપર આવા કેટલાય અજાણી વ્યક્તિઓ મળતી હશે, જે સાચી પણ છે, સજ્જન પણ છે અને સમજદાર છે. પણ લોકો શું વિચારે કે ભાઈ અજાણી વ્યક્તિ ઉપર બહુ ભરોસો ના કરાય, કોઈ ભરોસો નહીં, એ શું કરી શકે, એટલે એની સામે કોઈ જોવે જ નહીં. એના કરતાં એક વ્યક્તિ એવી હોય કે જેને ખરેખર હેલ્પની જરૂર છે, જેને ખરેખર સહાયની જરૂર છે. હવે એવું બને કદાચ કે શહેરની અંદરમાં કોઈ યુવક આવ્યો છે, અજાણ્યો યુવક છે, પહેલી વાર શહેરમાં આવ્યો અને શહેરની રીતભાત ખબર નથી, શહેરની સિસ્ટમ ખબર નથી, એટલે પૈસાથી ભરેલું પાકીટ પોતાના ખિસ્સાની અંદરમાં મૂક્યું. હવે એને એટલી ખબર નહીં કે આ શહેરમાં આ બધું સંભાળવું પડે. શહેરની અંદરમાં કોઈ પણ પાકીટમાં રહેતા પણ હોય છે. હવે એને શહેરની કોઈ જાજી તો કથાગમ નથી, એટલે પાકીટ ઉપરના ખિસ્સામાં મૂક્યું. એમાં કોઈ આવો અઠંગ ઉઠાવગીર હશે, આવો કોઈ ચોર હશે, એને પાકીટ મારી લીધું. પાકીટ માર્યું એટલે એની પાસેના બધા જ પૈસા ચાલી ગયા. જે 2-4 દિવસ શહેરમાં રહેવાનું હતું, ઇન્ટરવ્યૂ લેવાનું હતું, ઇન્ટરવ્યૂ ભરવા માટે જવાનું હતું, એમાંથી પાસ થઈ જાય તો કાયમ માટે આ શહેરની અંદરમાં જોબ મળવાની હતી, પછી પોતાનું ઘર શોધવાનું હતું. એના બદલે સવારથી સાંજ સુધીમાં ઘરે પહોંચવા માટે અને ખાવા પીવા માટે જે પૈસા માતા પિતાએ આપેલા હશે, કમાયેલા હશે, એના પાકીટમાં હતા. માનો પાકીટમાં 5,000, 10,000 રૂપિયા છે. હવે એ પાકીટ કોઈ ઉઠાવી ગયો. હવે એટલો સજ્જન માણસ છે, કોઈને કહે છે સાહેબ પાકીટ મારું કોઈ મારી ગયું છે, મને હેલ્પ કરશો. બીજો કે તારા જેવા તો આવા દિવસમાં 10 જણા આવે, શું સાબિતી કે તારું પાકીટ ગયું? સાહેબ જોઈ લો, આ મારું ખિસ્સું કપાઈ ગયું. ખિસ્સું તમે જાતે પણ કાપી શકો, એમાં શું મોટી વાત છે? કોઈ પણ કાતર ફેરવીને, હાથ કાઢીને પોતાનું ખિસ્સું ફાડી શકે. જાઓ જાઓ, હાલતા થઈ જાઓ, તમારા જેવા ઘણા જોઈ લીધા. ઓલો બચારો કાકલું નહીં કરે, ભાઈ તમારા પૈસા હું પાછા મોકલી આપીશ. એમ કોઈ લેનારા પૈસા પાછા આપે છે જમાનામાં? કયા જમાનાની વાત કરે છે? ઉલ્લુ બનાવવા માટે આવ્યા છો, ચીટિંગ કરવા આવ્યા છો, આવા કેટલાય શબ્દો આપણે સંભળાવી દઈએ.
આજે અમારી પાસે પણ કેટલા બધા સાધર્મિકો ચોમાસાની અંદરમાં આવે. આ સાધર્મિકો પણ ઉત્સાહ બપોરે 2 વાગે આવે, 2:30 વાગે આવે, જ્યારે ઉપાસેમાં કોઈ જ ન હોય. બહેનો તો હોય જ નહીં. ભાઈઓ બધા બિઝનેસ કરવા ચાલી ગયા, પ્રવચન સાંભળીને સીધા આવે, કદાચ સાંજે આવે કે બીજા દિવસ સવારે પ્રવચનમાં આવે અને આવીને ઉભા રહીએ, સાહેબ અમારે આ તકલીફ છે, અમારે આમ છે, અમે આ સંઘની અંદરમાં રહીએ છીએ, અમને આટલી હેલ્પ કરાવો, આટલા પૈસા અમે અપાવડાવો. હવે દિલમાં દયા આવતી હોય, દિલમાં પરોપકારની ભાવના ઉછળતી હોય, પરંતુ એમ થાય કે આમાંથી સાચા કોણ અને ખોટા કોણ. અને એટલી બધી મોટી આની ઇન્ડસ્ટ્રી ચાલે છે ગોરખ ધંધાની કે આના કારણે ખોટા થોડા માણસોના કારણે સાચા માણસો પણ પીડાય છે. અમને વિશ્વાસ જ નથી બેસતો કે ભાઈ આ સાચું કહેતો હશે, એને ખરેખર ઘરમાં તકલીફ હશે, એને ઘરમાં કોઈ બીમાર હશે. આ લગભગ વાત મગજમાં બેસે નહીં. તો એટલા માટે આ સાધ્વીજી કહે છે કે બેટા તું પરોપકારનો જે ગુણ ધરાવે છે ને, ખરેખર નાની ઉંમરમાં તે પરોપકારને બહુ મોટો આત્મસાત કર્યો છે. કુંવરને એમ થાય છે કે એમાં મેં શું મોટી વાત કરી, ઓલી કન્યાને બચાવી, અજાણી કન્યાને, એમાં શું મોટી વાત છે. હજી એને ખબર નથી કે એ જ કન્યા આ અહીંયામાં છે, આ જિનાલયમાં છે, એ જ કન્યા છે. તમારી સામે જે ઊભી છે 2 કન્યાઓ એ જ કન્યા છે. હજી સુધી કુંવરને ખબર નથી પડી. અને એ વખતે માતા પણ સાધ્વીજી જે છે, સાધ્વી જેવી સ્ત્રી, એ પણ બધું મોઘમ બોલતા જાય છે કે તમારા જેવા પરોપકારી વ્યક્તિ એ તો ખરેખર વૃક્ષ જેવા છો, તમે વાદળ જેવા છો, તમે નદી જેવા છો, તમે આ કુદરતની બનાવેલી એક વિશિષ્ટ વ્યક્તિ છો કે જેથી તમને આટલો બધો પરોપકાર કરવાનું મન થાય. આ સ્વાર્થથી પ્રચુર જમાનો, જ્યાં માત્ર મારું કરનારો વ્યક્તિ છે, એવા સ્વાર્થ પ્રચુર જમાનાની અંદરમાં માણસને પરોપકાર કરનારી કોઈ વ્યક્તિ મળે એ મહાદુર્લભ કહેવાય. પરોપકાર કરવાનો સદગુણ પેદા થાય એ પણ મોટો કહેવાય. તીર્થંકર પરમાત્માના જીવન માટે કહેવાય છે આકાલ મેતે પરાર્થ વ્યસનીન. જ્યારથી પરમાત્મા નિગોદમાંથી બહાર નીકળે ત્યારથી પરમાત્મા ઉપકાર કરવાના વ્યસની છે. એટલા બધા લોકો પર ઉપકાર વરસાવે, એટલા વરસાવે, અમાપ ઉપકાર વરસાવે, અમાપ, દિવસ રાત વરસાવતા જાય. અરિયન પરમાત્માની ઓળખાણ પણ આ જ આપી છે કે દિવસ રાત દેશના દ્વારા, જ્ઞાનના પ્રકાશ દ્વારા, ક્ષમતા દ્વારા, સહજ દ્વારા. અને આપણું શાસ્ત્ર એમ કહે છે કે પરોપકાર એ ગુણોનું શિખર છે અને તીર્થંકર પદવી સુધી આ પરોપકાર પહોંચાડી શકે છે. અને આ ગ્રંથની અંદરમાં પણ હરિવિક્રમ ચરિત્રમાં પણ એ જ વાત બતાવે છે કે બેટા આ સ્વાર્થના જમાનાની અંદરમાં તમે આટલો મોટો તમારી પાસે જે ગુણ શોભે છે, તમારી અંદરમાં આટલો મોટો પરોપકારનો સંસ્કાર પડેલા છે. અને એવા લોકો ક્યાં છે કે જેને આવા પરોપકાર કરવાનું મન થાય. એવો પરોપકાર કરવાનું મન જ ક્યાંથી થાય કોઈને? અને એ પાછું પોતાનું જાન દાવમાં લગાડીને, પોતાનું સર્વસ્વ ગુમાવીને, પોતાનું બધું જ દાવ ઉપર લગાવીને કરવાનું મન થાય. જે પરોપકાર કરવાની પોતાના અંગની ઈચ્છાથી કષ્ટ આપે છે તે તારી માફક જગતની અંદરમાં ભૈયા બહુ મોટો માણસ કહેવાય, બહુ મહત્વ ધરાવે છે. નવયુવક, તમે અમારા માટે બહુ મોટું મહત્વ ધરાવો છો. તમે એટલો મોટો ઉપકાર અમારી ઉપર કર્યો છે કે એના શબ્દો અમે કહી નથી શકતા. અને આ બધી એની જે બધી ગુણવાનોની જે વાતો ચાલતી હતી ને, એટલે પછી આટલી બધી પ્રશંસા થઈ, આટલા બધા વખાણ થાય છે. જો હરિવિક્રમના સંસ્કાર જોવા જેવા છે. એટલે મેં પહેલા કીધેલું કે આખી કથા સ્પેશિયલી યુવાઓ માટે ખાસ છે, બાળકો માટે, કિશોરો માટે, કે કેવા એના સંસ્કાર છે કે એના આટલા બધા ગુણ ગવાય છે. પેલા માતાજી આટલા બધા એને પ્રશંસા કરે છે એટલે એમને વચમાંથી એમની અડધી વાત કાપી અને કહે છે કે માં આટલા બધા ગુણ ગાઈ અને મને શરમાવો નહીં. મેં આમાં શું કર્યું છે? એવો મારો કયો ગુણ છે? હું કોણ છું? મારું આટલું બધું વર્ણન શા માટે થવું જોઈએ? મારા એટલે મને જેના કરતાં અધિક ગુણવાન પણ બીજા છે સંસારની અંદરમાં, એમની પ્રશંસા કેમ ન થાય? મારી શું પ્રશંસા કરવા જેવી છે? મેં કર્યું છે શું મોટું કામ કર્યું છે? પોતાના આટલા મોટા કાર્યને પણ સાવ નાનું ગૌણ કરે. તમે વિચારજો કથાની અંદરમાં કુંવારે શું કર્યું છે? હાથીને, કન્યાને ઉચકીને જેવો હાથી આવેલો હતો એટલે કન્યાને તો છોડાવી દીધી, એક ટોન્ટ મારીને, હાથીને ઉશ્કેરીને. એટલે કન્યા તો ચાલી ગઈ, કન્યા તો બચી ગઈ. હાશ, હવે પોતાની ઉપર જોખમ આવ્યું. આ તો ઠીક છે કે હરિવિક્રમ પહોંચી વળે એવા હતા એટલે એની સામે યુદ્ધ લડ્યા અને હાથીને હંફાવ્યો. પરંતુ જેની પાસે આવી કલા નથી, જેની પાસે આવી આવડત નથી, તો એ વ્યક્તિ પરોપકાર કેવી રીતે કરી શકે? તો પરોપકાર ઘણી રીતે થાય. એક સ્માઇલ આપીને પણ થાય, એક એને હા કહીને પણ થાય, એક નાનકડો સપોર્ટ આપીને પણ થાય, એને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી કરીને પણ થાય.
શ્રી સંઘની અંદરમાં ઉપકાર કેવી રીતે થાય? તો શ્રી સંઘનું સાધારણ ખાતા ઇત્યાદિ ખાતાઓની અંદરમાં પોતાની યથાશક્તિ પૈસા લખાવી જ દે તો આ પણ મોટો પરોપકાર છે. તો માતા એટલે હરિવિક્રમ કહે છે કે પોતાની પ્રશંસા સાંભળ્યા પછી એમને વચ્ચેથી અટકાવી અને માતાને કહે છે કે માં, મારી કંઈ એવી પ્રશંસા કરવા જેવી નથી, મેં કોઈ એવું વિશિષ્ટ કાર્ય પણ નથી કર્યું. આ તો એક માનવની ફરજ છે કે એકબીજાને સહાય કરવાની. હજી કુંવરને એ નથી સમજાતું કે અમને ખબર કેવી રીતે પડી કે મેં કોઈ કન્યાને બચાવી, અથવા તો શું સહજ રીતે પરોપકારની વાત કરતા હશે? એમાં સહજ રીતે મુનિઓ આવા સજ્જનો ક્યારેક ધર્મનો ઉપદેશ આપતા હોય છે, તો શું આવી સહજ રીતે મને આપતા હશે? શું હશે? આ બધું મનની અંદરમાં વિચાર કરે છે અને હજી પણ એના વખાણ ચાલતા જાય છે. ત્યારે છેલ્લે કહે છે કે માં, બસ પ્રશંસા બંધ કરો, મેં તો કોઈ મોટું કાર્ય નથી કર્યું, આપ જે કરો છો એનું તમે કાંઈ પણ નથી કરતા. આટલી બધી વાતો થઈ અને તપસ્વીની સાધ્વીજી છેલ્લે બોલી, ચલો ઠીક છે, આપણે અહીંયાથી અમારા નજીકના તપોવનની અંદરમાં જઈએ. અમારું એક આશ્રમ છે, અમારું એક તપોવન છે, ત્યાં અમે ઘણા આવા સંન્યાસીઓ રહીએ છીએ. આવો બેટા, આપણે ત્યાં જઈએ અને ત્યાં પણ તમને આનંદ આવશે આ જંગલની જેમ. હજી હરિવિક્રમને એ જાણવું છે કે કોણ મને ઉપાડીને લાવ્યું, કોણ મને આ જંગલમાં મૂકી ગયું, મારું સૈન્ય શું કરે છે, સૈન્ય છે, જીવે છે કે એને ખતમ કરી નાખ્યું, કોઈ જ ખબર નથી પડતી. જે વ્યક્તિ હરિવિક્રમ એ વિચાર કરે છે કે જે વ્યક્તિ મને ઉપાડીને લાવી શકે છે, જે વ્યક્તિ મને ઉચકી શકે છે, તો મારા સૈન્યને પણ ખતમ કરી શકે છે. એટલે એ તો ચિંતામાં છે જ. છતાં પણ તપસ્વીની કહે છે કે ચલો ને, અમારો નજીકમાં આશ્રમ છે, એને પવિત્ર કરો, એને પાવન કરો. તમારા જેવા મહાપુરુષ પધારે, પરોપકારી પુરુષ, અમારો આશ્રમ ધન્ય થાય. રાજપુત્ર કહે છે કે શું કામ માતાજી આપ આવા શબ્દ બોલીને મને શરમાવો છો? હું તમારો દીકરા જેવો છું, એમાં મેં કોઈ મોટી વાત નથી કરી, છતાં પણ આપ કહો છો એ પ્રમાણે છે. આમ કહી રાજપુત્ર ઊભા થયા. તપસ્વીનીએ 2 બ્રહ્મચારી છોકરાઓને બોલાવી લીધા, એની સન્મુખ એને ઊભા રાખ્યા અને કીધું કે આ આપણા મહેમાન છે, આપણા અભ્યાગત છે, આપણા માનનીય મહેમાન છે, એમને તમારે હર્ષ સાથે, એકદમ રિસ્પેક્ટ સાથે આપણા તપોવનની અંદરમાં લઈ ચાલો. અને આ રીતે તપોવનની અંદરમાં જવા માટે મોકલી પણ આપ્યા પોતાના માણસ સાથે. અને તપોવનની અંદરમાં જ્યારે દૂરથી તપોવન જોવે છે, બધા જ વૃક્ષોની વચની અંદરમાં એમ લાગે કે આ આશ્રમ નથી પણ વૃક્ષાશ્રમ છે. એટલા બધા વૃક્ષો અહીંયા ઘેરાયેલા છે, એટલા બધા વૃક્ષો અહીંયા વાવેલા છે અને એવા ફૂલે ફળેલા છે. અને આ દરેક ઝૂંપડાની નીચે એક નાનકડી સાઈડના ભાગની અંદરમાં ઝૂંપડી હતી. લાઇનસર ઝાડોની હારમાળા, તો બરોબર લાઇનસર એવી ઝૂંપડાઓની હારમાળા, નાનકડું ઘાસનું ઝૂંપડું, જંગલનું ઘાસ, સૂકું ઘાસ, અને એમાંથી બનાવેલી આ નાનકડી ઝૂંપડી. કદાચ એક નાનકડા બંગલાના રૂમનેટ પણ ટક્કર મારે એવું સરસ મજાનું નાનકડું આ ઘર હતું. માટી અને વાંસથી બનેલું આ ઘર જૂના સમયની અંદરમાં અલગ અલગ જગ્યામાં અલગ અલગ ઝૂંપડા પ્રકારના આવે. કચ્છની અંદરમાં જાઓ તો ભૂંગા આવે. આ ભૂંગા એવા છે કે એમાં વર્ષોથી બેસેલો માણસ પણ મરે નહીં. અંદરમાં પાણી તો મળતું જ જાય, પાણીની વ્યવસ્થા તો અંદરમાં કુદરત કરી દેતી હોય છે. તો હરિવિક્રમ જ્યારે તપોવનની અંદરમાં દાખલ થાય છે, તપોવનમાં દાખલ થાય એની પહેલા ચારે કોર એને નજર ફેરવી દીધી. ઊંચા ઊંચા પર્વતોથી ઘેરાયેલો આ એક ભૂભાગ છે, સપાટ જમીન બનાવેલો છે. શાયદ કદાચ અહીંના લોકોએ શ્રમ કરીને સપાટ જમીન બનાવેલી હશે, વરના આટલી બધી સીધી સપાટ લીસી ભૂમિ તો ન હોઈ શકે. પછી બધી વાતોનો દોર ચાલ્યો અને આ બધી વાતોના દોર કરતા 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 આશ્રમને જોવે છે. બરોબર આશ્રમનું અદ્ભુત વર્ણન લખ્યું છે. 4 બાજુ મોટી મોટી વૃક્ષોની હારમાળા અને વૃક્ષોના સાઈડના ભાગની અંદરમાં આવા નાના નાના ઝૂંપડા, જેને આજની ભાષામાં કોટેજ કહેવાય, ઘાસના બનાવેલા કોટેજ. આ બંને બ્રહ્મચારી જે યુવકો આવેલા હતા એમને કીધું કે મહાનુભાવ આપ અહીંયા ઊભા રહો, અમે ગુરુની રજા લઈને આવીએ છીએ. આ જૂના સમયનો પ્રોટોકોલ હતો કે ઘરના દરવાજા બંધ રહેતા હતા, પણ આવા તમારી જેવા બંધ નહીં, એકાદ બારી તો ખુલ્લી રાખે. કોઈ પણ મહાત્માને વોરવા માટે આવવું છે, કોઈ પણ મહાત્માને ગોચી પાણી વોરાવી છે, તો કેવી રીતે વોરાવી શકશે? એટલે હરિવિક્રમ આખું આશ્રમની શોભા જોવે છે. ઊંચા ઊંચા વૃક્ષો, વૃક્ષોના નીચેના ભાગની અંદરમાં જાણે કે વૃક્ષોની છત્ર છાયાની અંદરમાં એક નાનકડું દેવલોકનો ટુકડો આવી પહોંચ્યો હોય એવું નાનકડું, સાવ નાનકડા ટચુકડા જેવા ઝૂંપડા, એવા કેટલાય સેંકડો
કોટેજ આવા બનાવેલા હતા અને એમાંથી એક મોટો કોટેજ, એક મોટું મકાન, એ મકાનની અંદરમાં સાથે આવેલા જે બે યુવકો હતા એમાંથી એક યુવક તો રાજકુંવર પાસે ઊભા છે અને બીજો યુવક ગયો છે અંદરમાં રાજાને સમાચાર આપવા માટે, પોતાના માલિકને કહેવા માટે, પોતાના ગુરુને સમાચાર આપવા માટે. એટલે એક શિષ્ય દરવાજા પાસે ઊભો રહ્યો, બીજો શિષ્ય બ્રહ્મચારી હતો એ પોતાના ગુરુ પાસે ગયો અને ગુરુ મહારાજ આજે આપે જે કુમાર બોલાવેલો છે એ વટવૃક્ષની છાયા નીચે બેઠેલા છે. આ સાંભળ્યા પછી વલ્ગુ નામના જે એમના ગુરુ હતા, મુખ્ય તાપસોના અધિપતિ, સફેદ વસ્ત્ર પહેરનારા જે અધિપતિ હતા વલ્ગુ નામના કુલપતિ બહાર આવ્યા એક ઝૂંપડામાંથી. અને જેવા બહાર આવે છે એટલે દરવાજા આગળ આવીને ઉભા રહી ગયા. હજી કુમાર નીચે પડવા જાય એની પહેલા ઋષિ મુનિએ એને આલિંગન આપી દીધું કે દોસ્ત, તું પણ સાધર્મિક છે, હું પણ સાધર્મિક છું. તું પણ જે અરિયન પરમાત્માને માને છે, હું પણ એ જ અરિયન પરમાત્માને માનું છું. તને અહીંયા લાવવાનું મારી પાસે એક કારણ છે, એક પ્રયોજન છે. એટલા માટે અમે તમને અહીંયા લઈને આવેલા છીએ. આ વલ્ગુ નામના કુલપતિ બીજા તપસ્વીઓને સાથે લઈ હરિવિક્રમની પાસે આવ્યા અને જે તપસ્વીની દેવરની અંદરમાં ગઈ હતી એને પણ બોલાવી. એ પણ અર્ઘ્ય પાત્ર લઈને સામે ઊભા રહી ગયા અને લાગ્યું કે આ પણ આ ગુરુની પત્ની લાગે છે, આ મુનિવરની આ પત્ની લાગે છે. પછી ઘણા તાપસોથી પરિવરેલા એવા બધા અનેક વ્યક્તિઓએ ત્યાં આવીને ઊભા રહી ગયા અને પેલી વ્યક્તિએ કીધું કે સાહેબ, આ આશ્રમનો માર્ગ છે, ચલો આપણે અંદર જઈએ, આપણે પેલી ઝોપડીની અંદરમાં જવાનું છે, ત્યાંથી આપણે વલ્ગુ નામના ઋષિવરને મળવાનું છે. એટલે પેલા તપસ્વીની સાથે આગળ વધતા બરોબર આશ્રમના મધ્ય ભાગની અંદરમાં આવ્યા. વલ્ગુ નામના કુલપતિ જ્યાં હતા, કુલપતિ એને ભેટ્યા, એના મસ્તક ઉપર હાથ ફેર્યો અને કીધું કે બસ માનુભાવ સુખેથી આવી ગયા. જાણે કે આમને મને બોલાવ્યો હોય ને એવો એમનો બોલવાનો લેકો હતો કે જાણે કે એમને જ એને બોલાવ્યો હોય. કુમારે આમ તો વિનય કુમાર હતો જ, એમાં આવા શ્રમણ ભગવંતો દેખાય, આવા શ્રમણ જેવા સાવકો દેખાય, આવા સાવકો ખરા પણ સાધુ ભગવાન જેવા દેખાય. તો એવા સમયની અંદરમાં એમનો વિનય, એમનો વિવેક, એમનો રિસ્પેક્ટ, એમનો આચાર, એમનો કુલાચાર, આ બધું જ જાળવવાની જવાબદારી યુવા યુવતીઓની હોય છે. ઘરની અંદરમાં કોઈ પણ વડીલ બેસવા માટે આવે પછી મોબાઈલની અંદરમાં આમ તમે હાથ જોડીને વસ્તુ મોકલી આપો, ઇમોજી મોકલી આપો, એ કેવી રીતે ચાલી શકે? એક વ્યક્તિએ જ્યારે આપણને પ્રેમથી આમંત્રણ આપ્યું છે તો આપણી પણ જવાબદારી બને છે કે આપણે પણ પ્રેમથી જવું જોઈએ. બંને મુનિવરમાંથી એક મુનિવર ગુરુની સાથે આવ્યા, એક મુનિવર ત્યાં ઉભા રહી ગયા. આખો પરિવાર આવ્યો એટલે જૂના મુનિવરો પણ આવી ગયા. આ બાજુ રાજાએ ડિક્લેર કર્યું, કુલપતિ જે વલ્ગુ નામના જે કુલપતિ છે એ કુલપતિ નજીકની અંદરમાં આવ્યા, એને ભેટ્યા, એને આશીર્વાદ આપ્યા અને આશીર્વાદ આપી એને કીધું બેટા આવો આપણે આગળ વધીએ. એટલે આશ્રમના દરવાજામાંથી દાખલ થાય છે એક વિરાટ દરવાજો, એને ચારે કોર ફરતી વાડ. એટલા માટે વાડ કરવી પડે કે હિંસક પશુ પંખીઓ લગભગ રાતના સમયની અંદરમાં જ નીકળે છે. તો આ હિંસક પ્રાણીઓ જે સમયની અંદરમાં નીકળે તો એવા જ સવારના સમયની અંદરમાં કુલપતિના આશ્રમની અંદરમાં આ ગયા છે. એનું વાતાવરણ જોઈને સ્તબ્ધ બની જાય છે. કેટલું નીરવ, શાંત અને મધુર વાતાવરણ. એક પંખીનો સરસ મજાનો મીઠો ગુંજારો ઉચાલ્યા કરે, જાતના પંખીઓનો કલરવ આવે, જંગલની અંદરમાં રહેલી વનસ્પતિઓ ડોલતી જાય, મૂંગા ઉભેલા, પરોપકારના મિશન જેવા એવા વૃક્ષો, આ બધો તમાશો જોતા રહેતા હોય. આટલી બધી સરસ મજાની આશ્રમની જે રચના છે, ચારે બાજુ ઊભી લાઈનની અંદરમાં 4 બાજુ વૃક્ષો વાવેલા છે અને એ જ વૃક્ષના નીચે આ 400 કોટેજ આવેલા છે, ઝૂંપડાઓ આવેલા છે. બાબાજીની મઢુલી કહેવાય, બાબાજીનો આશ્રમ કહેવાય. તો એની અંદરમાં જોવે છે કે કેટલું સરસ મજાનું ભવ્ય વાતાવરણ. કુમાર જોતો જાય છે, આંખેથી વિસ્ફારિત થતો જાય છે. કેવો આ નગરનો રાજા, એને આવા પ્રકારના આશ્રમનું સંચાલન કરવા માટે મળ્યું. ખરેખર ધન્ય ભાગી છે. અને આખા આશ્રમમાંથી આગળ વધતા જાતના વૃક્ષો, જાતના વેલાઓ, અનેકવિધ પંખીઓ, અનેકવિધ બ્રહ્મચારીઓની અવર જવર. દરેક યુવા યુવતી અભિવાદન કરતા જાય, પોતાના કામમાં લાગી પડતા જાય.
કુમારને કુતૂહલ એ થયું, આશ્ચર્ય એ બાબતનું થયું કે મારા જેવા અજાણી વ્યક્તિને જોયા પછી પણ કોઈના હૃદયની અંદરમાં એવો ભાવ પેદા નથી થતો. બધા પોતામાં સ્વસ્થ છે, પોતાનામાં મસ્ત છે. કોઈ મોબાઈલ નહોતા એ જમાનામાં, ટીવી પણ નહોતું એ જમાનામાં, નેટફ્લિક્સ પણ નહોતું એ જમાનાની અંદરમાં, કોઈ પણ જાતની સિરિયલો પણ નથી. છતાં પણ એવો સમય હતો કે બધાની પાસે સમય હતો. એટલે એક જગ્યાએ મેં સરસ મજાનું વાક્ય વાંચેલું કે માણસ ઘડિયાળ પહેરી છે પણ એને ખબર નથી કે તમે ઘડિયાળ પહેરી શકો છો, સમય નથી પહેરી શકતા. સમય તો દિવન પ્રતિદિન ઘટતો ચાલવાનો, હા એકદમ દિન પ્રતિદિન બધું ઘટતું ચાલવાનું. એવા સમયમાં આવા ઉત્તમ વ્યક્તિઓનો બ્રોડકાસ્ટ, ઉત્તમ વ્યક્તિઓની શોભા, ઉત્તમ વ્યક્તિઓનું આવું ઔચિત્ય એ આપણને શીખવા માટે મળે છે. પછી વલ્ગુ નામના કુલપતિ આવ્યા, બીજા પણ મુનિઓ આવ્યા કે આપણા ઉત્તમ ગુરુવર જ્યારે લેવા માટે જતા હોય તો આપણે પણ એ લેવા માટે જવું જોઈએ. આવું સોચી સમજીને કુલપતિ જ્યારે સામે લેવા માટે આવ્યા, સીધો પગમાં પડીને કહે છે કે સાહેબ આપ લેવા માટે કેમ આવ્યા? શું કામ મને આવા પાપમાં નાખો છો? આપના જેવા મહાપુરુષ મને લેવા માટે આવે એ સારું ન કહેવાય. આપના જેવા તપસ્વી, આપના જેવા સંસારથી વિરત એવી વ્યક્તિને મારે કેવી રીતે મારું પોતાનું કામ સોંપાય? જોઈ જ લેજો, ડગલે પગલે કુમારનું ઔચિત્ય જોવા જેવું છે. કુમારની અંદરમાં કેટલું બધું ઔચિત્ય ઠાંસીને ભરેલું છે. એ તપોવનની આખી શોભા જોતા ધીરે ઋષિ મુનિવર પણ મૌન છે. મુનિ કે જોવા દો એને જે ગમે તે જોવા દો, બસ એના જોવાથી નક્કી થશે. બરોબર પર્વત છે, પર્વતની નીચેના ખુલ્લા મેદાન જેવા ભાગની અંદરમાં 16 થી 20 સરસ મજાના વૃક્ષો વાવ્યા છે લાઇનસર. એની નીચે બધી કોટેજો બનાવી છે અને આજુબાજુની અંદરમાં ખુલ્લા પ્રદેશની અંદરમાં મહેંદી વાવી છે, વૃક્ષો વાવ્યા છે, જાતના વાવ્યા છે, એટલે ક્યાંકથી તડકો આસમ ઉપર ન પડે. સંસાર ભગાવીને આવેલા છે આ ઋષિ મુનિવરો. તો હવે મારે સાધના એવી કરવી છે કે મારી સાધના આ ભવની અંદરમાં અટકી ન જાય. એટલે કુમારે ઋષિ મુનિને હાથ જોડ્યા, એમના ઝૂંપડાની બાજુમાં લઈ આવ્યા. કુમાર બેઠો, પછી નહીં સાહેબ પહેલા આપ બેસો પછી હું બેસું. અને વલ્ગુ મુનિ ઋષિવર આ આશ્રમના કુલપતિ આનો આ વિનય વિવેક જોઈને આશ્ચર્ય પામી ગયા. પછી કુમારે હાથ જોડીને કીધું કે મહારાજ આપની કૃપાથી હું કુશલ છું. મારી એક વિનંતી છે, આપ સાંભળો. શ્રી ચંદ્રપ્રભુ સ્વામી જીનેશ્વર ભગવાનના દર્શનથી જ પ્રથમ મારા પાપ બધા ધોવાઈ જ ગયેલા. છતાં પણ થોડા ઘણા ખૂણે ખાંચે જે બસ્યા હશે એ આપના જેવા રાજાને જોયા પછી, આપના જેવા અસાધારણ ગુણવાળી વ્યક્તિઓને જોયા પછી, આપના જેવા ઉત્તમ સાધનાના માર્ગે આગળ વધેલા વ્યક્તિને જોયા પછી એમ થાય છે કે મેં ક્યાં તમારો અવહેલના નહીં કરી હોય. એટલે માફી માગે છે. કુમાર આમાં તમારે માફી માગવાની કંઈ જરૂરત જ નથી. આ કુમારનું ઔચિત્ય, કુમારનો વિનય, કુમારનો વ્યવહાર, કુમારની વ્યવહાર કુશળતા, કુમારનો વિનય અને ઔચિત્ય કેટલું બધું જબરજસ્ત છે કે સાહેબ તમારા દર્શન કરવા માત્રથી મારા તો દૂર થઈ ગયા. એમાં વળી પાછું ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન દર્શન કર્યા, એમાં તો ઓર વધારે ગયા. અને એમાં આ ભગવતી તપસ્વીની સાધ્વીના પણ દર્શન કર્યા. એટલે જાણે કે મારો જન્માનો સફળ થઈ ગયો. અને આ બધાના સોનાના શિખર સમાન આપના જેવા કુલપતિજીના દર્શન થયા. બસ મને આનંદ થઈ ગયો. એટલે ઋષિ મુનિવર કહે છે કે ભાઈ તમે એટલા સારા છો કે તમને બધું સારું જ દેખાય છે. નહીં ગુરુદેવ, મારા જેવાને એમ લાગે છે કે આપ વિશ્વ પૂજ્ય છો, તો આપ મારું ગૌરવ કેમ કરો છો? આપ મને આપ કહીને કેમ બોલાવો છો? આપ તો મારાથી કેટલી મોટી ઉંમરના છો. માન આપવા યોગ્યને માન ન આપે, અપૂજ્યની પૂજા કરવાની અંદરમાં આવે તો સમજી લેવાનું કે પૂર્વ અર્જિત પુણ્યનો ક્ષય થવાનો છે. આ ગ્રંથ કેટલી સરસ મજાની વાત કરે છે કે પુણ્યવાન ઘરની અંદરમાં કોઈ એકાદ વ્યક્તિ હોય એને આંસુ નહીં પડાવવાના, એને હેરાન ગતિ નહીં કરવાની, તો આરામથી તમને એના વડીલના આશીર્વાદ પ્રાપ્ત થતા જાય. તો દરેક ક્ષેત્રની અંદરમાં સફળતા અને સિદ્ધિ પ્રાપ્ત થતી જાય. એટલે કુલપતિને કહે છે કે આપ તો મારાથી વડીલ છો, મોટા છો, કેમ મારા માટે આવું બધું બોલો છો કે હું તો ચૂડામણી સમાન છું ને હું તો ફલાણો જેવો છું? આવી બધી મને ઉપમા નહીં આપો. ક્યાં આપ અને ક્યાં અમે? ક્યાં આપનું નિર્દોષ જીવન? ક્યાં આપનું નહીં સાધુ અને સાવકની બચલેલું જીવન? અને ક્યાં અમારા જેવા પામર પ્રાણીઓ? સાહેબ અમને શું મળવાનું હતું? આપ મારી આટલી બધી પ્રશંસા કરો છો. ત્યારે એ વખતે વલ્ગુ મુનિ કહે છે કે બેટા તને ખબર છે
સાધુની સેવાથી શું શું ફાયદા થાય છે? સાધુની સેવાથી 3 ફાયદા થાય. પહેલા નંબરની અંદરમાં માનસિક દુઃખની વિસ્મૃતિ થઈ જાય, ચિત્ત શુદ્ધ બની જાય અને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય. કોઈ પણ વડીલ ઉપકારીને મળ્યા પછી જ્યારે મનની અંદરમાં આ ભાવ પેદા થાય ત્યારે વિચારી લેવાનું કે આપણે પણ આવા યોગ્ય અને લાયક બની ગયા છીએ. હજી તો ઋષિ મુનિઓની સાથે વાતોચીતો ચાલે છે, આશ્રમની અંદરમાં બધી ગતિવિધિઓ થવાની છે. અત્યારે રાજપુત્ર આશ્રમની અંદરમાં બેઠેલા છે. હવે આગળ શું ઘટના બને છે અને શું બને છે એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.